પહેલા તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે આવ્યા છે મુકેશભાઈના ઘરે. મારો બાળપણનો મિત્ર અને એમ કે તો મારા જીવનનો જે પહેલો મિત્ર હતો એ ભાઈ મુકેશ. અને જિંદગીથી અમે ભેગા જ મોટા થયા અને 1 થી 8 ધોરણ સુધી. તો 8 ધોરણ સુધી અમે સાથે જ ભણ્યા હતા. અને પછી મુકેશ બીજી સ્કૂલમાં વયો ગયો, પ્રાઇવેટમાં, અને હું સરકારીમાં હતો. અને ત્યાં સુધી અમે ભેગા ભણ્યા, ભેગા મોટા થયા. બાલ મંદિર, પેલું ધોરણ બધે અમે સાથે જ હતા. અને ઝીણતા હતા ત્યારે બહુ ધમાચકડી મસ્તી ને બધું કર્યું હતું. એટલે એ જે બધી યાદો છે અમે તાજી કરશું આજના વિડીયોમાં. અને જે અમારું જૂનું ઘર હતું એ અત્યારે જે મુકેશના અમે ઘરે બેઠા છે એની એક્ઝેક્ટ સામે જ છે. અને ત્યાં અત્યારે મુકેશના કાકા રહે છે. અને જે અમારું જૂનું ઘર હતું ને એ નળિયાવાળું હતું. અને અત્યારે ત્યાં પાકું એના કાકાએ હમણાં બનાવ્યું છે. એટલે એ પણ હું તમને બતાવીશ. પહેલા અમે અત્યારે બેસીને થોડુંક જે ચર્ચા અમારી બાળપણની છે પહેલા કરી લઈએ, અને પછી છેલ્લે તમને એ નજરો પર બતાવીશ કે ત્યાં અમારું ઘર હતું અને ત્યાંની પણ થોડી ઘણી યાદો તમને જણાવશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે દરેક મારા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. અને મુકેશના કોઈ જાણીતા હોય તો પણ ચેનલ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે શરૂઆત કરીએ બાળપણથી. તો બાળપણમાં જ્યારે અમે મુકેશની સામે જ અમે રહેતા અને ત્યારે મુકેશને અહીંયા રહેતા. એનું અત્યારે જે ઘર છે એ ઘર નહોતું, ત્યારે એનું જૂનું ઘર હતું ને અત્યારે જે એના કાકાએ બનાવ્યું છે ત્યાં અમારું જૂનું ઘર હતું. બેનું ત્યારે જૂનું ઘર હતું. ભણવા બાલ મંદિરમાં પહેલા ભેગા જ જતા. થેલી હોય તો અહીંયા કઈ ઓલા દફતર કે એવું કઈ હતું જ નહીં. આપણે ત્યારે પ્લાસ્ટિકની થેલી હોય, કા પ્લાસ્ટિકની હોય કા કપડાની હોય. એટલે આપણે બકાલું લેવા અત્યારે જેમાં જઈએ. અને ત્યારે તો એ મજા જ અલગ હતી. અત્યારના જે છોકરાઓને બેગ છે, વોટર બેગ, એવું કાંઈ આપણે એ નામનું કાંઈ હતું જ નહીં. એ તો કઈ હતું જ નહીં. અને એટલા ખર્ચા થાય એ રીતના આપણે મમ્મી પપ્પાની એવી કોઈની પરિસ્થિતિ પણ નથી. અત્યારે જે છે છોકરાઓ અત્યારે લે છે એ પ્રમાણે કાંઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં અમારે. ટાણામાં મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ પણ લોઅર ક્લાસ કહી શકાય એવી પરિસ્થિતિ હતી. પણ આમ જીવન એકદમ મજાનું હતું. અને ત્યારે અત્યારે પાકા રસ્તા અમારા જે એરિયામાં છે પાકા રસ્તા બની ગયા છે, લાઈટો આવી ગઈ છે, ઘરે ઘરે પાણી આવી ગયું છે. ત્યારે એવું કઈ હતું નહીં, ઘરે ઘરે પાણી નહીં, ટાંકા ભરવા જવું પડતું પાણીનું. અને એ પણ એક જ જગ્યાએ મીઠું પાણી આવતું, બાકી લગભગ જગ્યાએ ખારા પાણી આવતા. અને ધૂળ ઉડતી કે રસ્તો હતા નહીં. અને લાઈટો કે બધી હતી પણ એ થોડાક સમજી લે ને કે 50-100 મીટરે એક ઠેકાણે થાંભલામાં ટ્યુબલાઇટ બળતી હોય અને એ પણ કોક ચાલુ હોય. ચોમાસામાં તો લગભગ કોક જગ્યાએ ચાલુ હોય, બાકી સાવ ધબડક હોય એવી પરિસ્થિતિ હતી. પણ ખરેખર જીવન ત્યારે સારું હતું. ત્યારે મોબાઈલનું પણ હજી એટલું બધું આવ્યું નહોતું. જો કે પરિવર્તન ધીરે ધીરે શરૂઆત થઈ હતી પણ મોબાઈલનું એટલું બધું હતું નહીં. રમતો બધી આઉટડોરની જ હતી. હા, ઇન્ડોરની હતી જ નહીં, આઉટડોરની. ઈ રમતોની રાજુભાઈ આપણે વાત કરીએ ને અત્યારે તો આઉટડોરની જે આપણી રમતો હતી ને પહેલાની, એમાં આપણો ગમે બાળકનો શારીરિક વિકાસ એમાં થઈ જતો. શારીરિક અને માનસિક. માનસિક બે. કેમ કે છોકરો ભાઈ આપણે જેમ કે દેશી રમત નાગોલ, આપણી સુદડી, ગીલી દંડા, આપણી છાપુએ રમતા જે બાકસની અત્યારે થેરી કહી તો એ ફોટા આપણે રમતા. એવી બધી અત્યારના છોકરો કાંઈ રમત રમતા જ નથી. એટલે આ ચેનલથી અનંતકાર રાહી રાજુભાઈની જે ચેનલ છે એનાથી એક તો બાળપણમાં જે છોકરાઓ હોય ને વડીલોને ખાસ કે એને આઉટડોરની ગેમ થોડુંક રમવા દો. તમે એવું નથી કહેતા કે 4 કલાક રમવા દો, મેક્સિમમ અડધી કલાક તો એને આઉટડોરની ગેમ રમવા જ દો. બરાબર ને રાજુભાઈ? હું તો કહું કે કલાકથી 2 કલાક એને રમવા દે. પણ અત્યારે એજ્યુકેશન રાજુભાઈ એવું થઈ ગયું ને કે બાળક ભાઈ રમતમાં જ ધ્યાન દઈ ને તો એજ્યુકેશનમાં પાછળ પડે. આપણા સમયમાં એવું નહોતું. આજથી 15 વર્ષ પહેલાં છે ને એજ્યુકેશન હતું ખરી, પણ આપણે એટલું બધું નહોતું. અત્યારે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ ફરજિયાત છે. ભણતરનો ભાર વધી હા, અત્યારે વધી ગયો. આપણે હતો પણ આપણા મમ્મી પપ્પાએ એટલું આપણને પ્રેશર નહોતું કર્યું. અને પછી અમે એ કપડાની થેલી લઈ અને ભણવા જતા બાલ મંદિરમાં. અત્યારે તો એને કેજી કહેવાય, શું કે? હા, અત્યારે LKG HKG એવું થઈ ગયું. બાલપણ આપણે જે બાલ મંદિરમાં હા એને HKG ને LKG લોઅર ને હાઈ. હા, એટલે એ અત્યારે તો બધું બદલી ગયું છે એનો મને બહુ ખ્યાલ નથી. પણ અમે બાળ મંદિર ત્યારે કહેવાતું ને અમે ત્યાં જતા ભણવા. એટલે અહીંયાથી ઘરેથી નીકળીએ તો અમારે લગભગ 125 મીટર આસપાસ, 125 થી 150 મીટર જેટલું થઈ જતું. હા, અહીંયાથી મુકેશનું અત્યારે ઘર છે ને ત્યાંથી હું તમને ઉપરથી એવું હોય તો બતાવીશ. એમ કદાચ જો યાદ હશે તો હું તમને જણાવીશ કે ક્યાંથી અમે સીધે રસ્તે જતા. અહીંયાથી બાજુની જ ગલે ત્યાંથી સીધો રસ્તો અમારા બાલ મંદિરનું જે આવે ભણવાનું
ત્યાં આમ સીધે સીધું વહી જવાનું, ત્યાંથી પછી એક જ ટર્ન મારવાનો રહે. હા તા બાલ હા, મંદિર. ત્યાં બાળ મંદિર આવી જતો. એટલે એ અમે અહીંથી બે જવાનું બેયને ભેગો. હા હા, અમારા મમ્મી બેયના કહે ભાઈ તમે બે ભેગા જ આવજો, હપીને દેજો ને પાછા ભેગા જ આવતા રહેજો, કોઈનો ભરોસો કરતા નહીં. નહીં. એટલે બે જણા થેલી લઈ અને એમાં એક પાટી હોય અને એક પેન હોય. એ પણ ઓલી બોલ પેન નહીં, હા આ ઓલી આપણે આવતી પેન પેન અત્યારે બી આવે છે. એને અંગ્રેજીમાં શું કહે મને ખ્યાલ નથી, પણ અમે પેન કહેતા છીએ. તે એ પેન હોય નાની એવડી ચોકડી અને એ પાટી હોય અને ત્યાંથી હાલીને અમે બે જણા ત્યાં જતા. પછી ત્યાં બાલ મંદિરમાં અમને શું કહેવાય કેટલી જાતનું નાસ્તો આપતા. મેન વસ્તુ અમારે એ જ હતી. ઓલો શું કહેવાય આપણે વઘારેલા ચણા. વઘારેલા ચણા, પછી મુઠિયા ઢોકળા. હા, એટલે ઈ વઘારેલા. હા એ વઘારેલા. ઈ વઘારેલા. અને વધારે પડતું મેં જે રાજુભાઈ કીધું ને કે ભાઈ અમે ભણવા કરતા હે ને ત્યાં નાસ્તો કરવો જ વધારે જાય. કેમ કે જે અમારા જે બાલ મંદિર જ્યારના ટીચર હતા એ રમા મેડમ, અત્યારે તો નિવૃત્ત થઈ ગયા હે. એ વઘારેલા ઢોકળા મુઠિયા એ બહુ સારા બનાવતા અને વઘારેલા ચણા એ બે તો બહુ બેસ્ટમાં બેસ્ટ આઈટમ હતી. બરોબર ને રાજુભાઈ? પછી મમરા ક્યારેક આવતા. હા, વઘારેલા મમરા હોય, સેવ મમરા હોય. હા, એટલે એવી ઘણી આઈટમ એવી આવતી કે અમે ખાવાની બહુ મજા આવતી. અને ખાસ કરીને એને લીધે જ વધારે અમે જતા, કારણ કે અમારી પરિસ્થિતિ તો ખબર જ હતી કે ઘરે તો શાક ને રોટલો જ હશે. અને સારું ક્યારે મળે કે મહેમાન આવે તો, એટલે મહેમાનની અમે વાત જોતા, મહેમાન આવે તો પૈસા મળતા અને સારું કંઈક બનાવે. અને જે કોઈ મહેમાન, ત્યારે તો રૂપિયાનું ચલણ હતું કે મહેમાન 1 થી 2 રૂપિયા દઈને જતા, કોઈ સારું બને તો 5 રૂપિયા. પછી એ ત્યાં અમારે ભણવામાં શું હતું પાર્ટીમાં કે આમ આખી પાર્ટી હોય ચોરસ લંબચોરસ, પછી એક આમ આખો પાડવાનો, પછી એક આમ આખો પાડવાનો, ઊભો ને કાઢ. હા, ચોકડી મારી દેવાની. ચોકડી થઈ ગઈ. પછી ઈ ચોકડી કઈ અમે પૂગતા, બહુ મોડી ચોકડીએ પૂગતા. પેલા તો આખી પાર્ટીમાં એક અને પાછળ ફેરવીને 2, બરોબર. ઈને ઘૂંટ્યા જ રાખવાનું, એ ત્યાં સુધી ઘૂંટવાનું કે એની ટેવ ન પડી. હા, બરોબર. પછી ઈ 2 થઈ ગયું, પછી 3 અને પાછળના ભાગમાં 4, ઈને ઘૂંટ્યા રાખવાનું. 4 આંકડા આવી ગયા ને પછી ચોકડીનો વારો આવતો. પછી ચોકડી આમ પાડી અને 1 2 3 અને 4, પછી એવી રીતે ધીરે ધીરે વધતા જતા. અને બાળ મંદિરમાં અમે 10 એકડા સુધી શીખતા. 10 એકડા આવડી જાય એટલે બાળ મંદિર પાસ. પછી ડાયરેક્ટ જવાનું સીધું અમારે પહેલા ધોરણમાં. એ પહેલા ધોરણને હું આખો વિડીયો બનાવવાનો જ છે સિરીઝમાં, કે અમે પહેલા ધોરણમાં, જો કે મેં અત્યારે આ વિડીયો આવશે એ પહેલાં તો મેં મૂકી દીધો હોય છે એનો વિડીયો. તો એમાં મેં આખું જણાવી દીધું હોય છે કે ભાઈ કેવી રીતે હું બાળ મંદિરમાંથી પછી એમાં ગયો ને એવી રીતે મારી સાથે જે થયું એ બધું મેં તમને એમાં જણાવી દીધું હોય છે. પણ આમાં અત્યારે આપણે મુકેશની મારી જે બેયની ભેગી યાદો છે ને એ વધારે આપણે શેર કરવાનું કરશું. એટલે ત્યાં એ અમે શીખતા ને પછી ત્યાંથી પહેલા ધોરણમાં વહી જતા. અને અહીંયા જ્યારે પછી અમે બાલ મંદિર ભણીને ઘરે આવીએ ને, એટલે ઘરે અમારી સિસ્ટમ એવી હતી કે બે રમવાનું બેને ભેગું અને બાંધવાનું કોઈ બીજા નહીં, બેને જ બાંધી લેવાનું. હા, અને બાંધવાનું બટકા ને વીચને, આ 2 હથિયાર. અને પાછી નિશાની રહી જાય, કોઈ જોયે એટલે ખબર પડી જાય કે આની બટા જતી બોલી. આજ બાંધ્યા હોય ને તો કાલે ભેગા રમતા હોય. ના, કલાકમાં. હા, કલાક પહેલા જે બાંધ્યા હોય. અને ત્યારે શું હતું રાજુભાઈ કે બાળપણના મિત્રો બાંધતા ને તો કોઈ વડીલો વધારે પડતો ઇન્ટરફેસ ના કરતા, કેમ કે તો મોટું સ્વરૂપ થાય ને બાંધણાનું. પોતાના છોકરાને મારતા. હા, બસ કે ભાઈ હું કરવા બાંધી. હા, એવું બહુ અમારે રાજુને ને તો બહુ જાજી વખત એવું થયેલું હે. અનગણિત એવા કિસ્સા છે કે જે ચેનલમાં તમને બતાવવા કહીએ તો ભાઈ આમાં કલાક શું 4 કલાક હોય જાય. બરોબર રાજુભાઈ? હે, દિવસોના દિવસો હોય છે, એવું બધું હે. તો ભાઈ એ મજા અમે કરી તો બહુ અલગ જ છે. એ મજા તો રાજુભાઈ ના આવે, પૈસા દેતા બી ના આવે. અત્યારે આપણે જો મોબાઈલમાં જ માણસ છોકરાઓ અત્યારે જીવકા હોય તો મોબાઈલમાં જ ખૂતી ગયા છે. બરોબર, અત્યારે બીજા છોકરાઓ રમવાય બહુ ઓછા જાય છે. પણ એક બાજુ ભણતરનો ભાર પાછો આવી ગયો. એક તો ભણવાનું એટલો સમય હોય, એમાં જો પ્રાઇવેટ કે એવી સ્કૂલમાં ભણતા હોય તો વાત જ પૂછીને. અત્યારે તો પાછું એમાં હોસ્ટેલમાં મૂકી આવે તો ત્યાં કેવી રીતે એની સિસ્ટમ હોય, પણ વધારે પડતું ત્યાં ભણવાનું જ હોય છે. ના, બધે ભણવાનું તો જરૂરી છે ને. આ યુગ પ્રમાણે રાજુભાઈ બહુ ભણવું જરૂરી તો છે. પણ વસ્તુ શું છે કે ત્યારે આપણે એટલું બધું ભણવાનું નહોતું, એટલે આપણે બધી જે મજા કરી છે
એ અત્યારના જે છોકરા છે ને એ બહુ ના કરી શકે. અને અત્યારે એ જે સમય હતો ત્યારે એટલા છોકરા ડિપ્રેશનમાં પણ ન આવતા. ના 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 આવતા. અત્યારે જેમ ભણતરનું આ ટેન્શન નથી જાતે જે વધારે ભણતર થયું છે નોકરીમાં અત્યારે હરીફાઈ બધું તમે જોવો છો એટલે એ રીતનું ડિપ્રેશન માણસમાં છોકરામાં વધતું જાય છે. તમે કેટલા એવા કિસ્સા તમે જોયા છે છાપામાં ન્યૂઝમાં ટીવીમાં જે આવતો હોય એમાં કે 10મું ફેલ થાય 10માની બોર્ડની પરીક્ષામાં છોકરા સુસાઇડ કરી લે. હા એવું તો ખાસ કોઈને બી ના કરવું જોઈએ. એ જ કહું છું કે કેટલું ઉપર પ્રેશર હશે કે ભાઈ તમારે 10મું પાસ કરવું જ જોઈશે નકર તમારી આગળનું જે છે તમારું ભવિષ્ય તબાહ થઈ ગયું સમજી લ્યો ને આમ ને એટલે ઘણું બધું અત્યારે ભણતો ને ગયો તો ભાર વધી ગયો છે છોકરાનો. અમારા ઉપર એટલું બધું કઈ ડિપ્રેશન હતું નહીં ભણતરનું. અને એક વસ્તુ હા અમે ભલે એટલું બધું ભણ્યા નથી એજ્યુકેટેડ. મુકેશ જો કે મારાથી થોડુંક વધુ ભણ્યો છે એટલે હું 12 સુધી ભણ્યો છે. 12માં માનમાં જ પહોંચ્યો છે બરોબર. એ તમને આગળ ખબર પડી જાય છે મારા જે વિડીયો આવશે એમાં. એટલે હું 12 સુધી ભણ્યો છે અને મુકેશ કોલેજ કમ્પ્લીટ કરી લીધી છે. કોલેજ કરી ડિગ્રી કરી ગયેલી. હા ડિગ્રી કરી લીધી છે મુકેશ. એટલે મુકેશ મારાથી થોડું વધારે ભણેલો છે અને એટલે મારાથી થોડુંક વધારે આમ જોઈએ તો ફરેલો પણ છે. હા ફરેલામાં તો રજૂ એવું છે ને કે કોલેજ કરી અને મારે તો પપ્પા ખેતી કરે એટલે થોડું ખેતીમાં બી આપણું ધ્યાન પડતું એવું નહોતું કે નહોતું. પછી કોલેજ કરી અને એજ્યુકેશન લાઈફમાં આપણે જોઈએ તો ભાઈ મારે ડિપ્લોમા કરવાનું થતું હતું. ભુજમાં મારો વારો બી આવી ગયો હતો પણ અંદાજિત 1 વર્ષની 1 લાખ ઉપર ફીસ એની હતી. એવું બધું હોસ્ટેલમાં ત્યાં રહેવું પડે એવું તો 3 વર્ષ એવું થતું હતું. 4 લાખ કે સમથિંગ 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો. તો ત્યારે એવું લાગ્યું કે પપ્પા ઉપર અત્યારે લગન ભણાવ્યા તો હવે હું આપણે એના ઉપર એટલું ભારણ કરી એટલે મેં જોબ કરવાનું વિચાર્યું અને હું જોબમાં લાગી ગયો. પણ આપણે જોબે કરી ખેતી કરી એવું નથી ને હજી પણ જોબ કરતાં કરતાં ભાઈ અહીંયા વેકેશનમાં આવીએ તો હજી પણ આપણે ખેતી કરીએ. આપણે કંઈ કોઈ જોબનો કે કંઈ એવું આપણને કેવું નહીં કે આપણે જોબ કર્યું એટલે ખેતી ના કરીએ. ખેતી ના કરી અને કરીએ તો શારીરિક તંદુરસ્ત બી રહીએ. તો સારું જ છે ને મહેનત વાળું કામ સારું જ છે. એ જે સમય હતો બહુ જીવા જેવો હતો અને બહુ મજા. ભલે અમે હું મારી દ્રષ્ટિએ કહું તો અમે ઓછું ભણ્યો પણ અમારે જે મજા કરી ને અમે બાળપણની એનો અમને શું કહેવાય કે એટલો અફસોસ નથી નો ઓછું ભણ્યા એનો. ભાઈ અમે એ જીવન જીવી ગયા બાળપણ અમે જીવ્યા. ભલે એ જેવું ભણ્યા હોય પણ અમે બાળપણ જીવ્યા છે. અને મુકેશ અમે હોશિયારમાં હું મુકેશ બે પ્રાથમિકમાં અમારે એક જ ટોપ 5માં જ બે આવતા. પણ પછી હાઈસ્કૂલમાંથી મુકેશ પ્રાઇવેટમાં આવી ગયો ને એને થોડુંક વધારે ભણવામાં ધ્યાન દીધું. અમે થોડાક મજાક મસ્તીમાં ને એમાં બધામાં ચડી ગયા અને થોડીક પરિસ્થિતિ ઘરની એવી થઈ ગઈ ને એટલે એમાં બધું થોડુંક ભણતરનું બધું મારું બગડી ગયું થોડુંક. એટલે એવું બધું થયું હતું. પણ હાલો પછી આપણે મેન વસ્તુ ઉપર આવીએ. એટલે ત્યાં પછી એવી રીતે કરતા ને પછી અમે પ્રાથમિકમાં અહીંયા નવી પ્લોટ શાળા છે અત્યારે તેનું નામ બદલી ગયું છે. રઘુવીપરા નામ પડી ગયું છે એનું બદલી ગયું છે. એટલે ત્યાં અમે ભણવા ગયા હતા નવી પ્લોટ શાળા ત્યારે કહેવાતી. અને ત્યાં પહેલા ધોરણમાં અમારું એડમિશન થયું હતું. અને આગળના વિડીયોમાં તમે જોયા જશે મારા વિડીયો જે છે એમાં કે રામાપીરના મંદિરેથી અમારું આખું બધું એ સર્કસ તો નીકળતું કે રવાડી જેવું કે હાંડિયા ગાડીને બેસાડે અને ટોપિયું પહેરાવેલા બર્થડેની અને ત્યાંથી અમારું આખો સ્વાગત સમારોહ ત્યાંથી ચાલુ કરે. વાર્ષિકોત્સવ જે પ્રવેશોત્સવ થાય અમારે એટલે ત્યાં સુધી એના લીધે રજુ ભાઈ છોકરાઓને ઉત્સાહ રહે કે ભાઈ અમે પહેલા ધોરણમાં જઈએ તો અમને મજા આવશે ત્યાં. અને ત્યાં આપણા જે પહેલા ધોરણમાં આપણે આવ્યા ત્યારે આપણા ફર્સ્ટ આપણા જે મેડમ કે આપણા નીતા મેડમ ફર્સ્ટ આપણા નીતાબેન ત્યારે નહોતા ફર્સ્ટ આપણા પહેલા નીતાબેન. આ નીતાબેન અત્યારે છે એને ફર્સ્ટ આપણા નીતાબેન પહેલા ધોરણમાં આપણા તો એનું એ મને ખ્યાલ નથી. અચ્છા તો આપણે ફર્સ્ટ ધોરણમાં આપણે પહેલા નીતા મેડમ હતા ફર્સ્ટ આપણે જે આપણને એક ગીત તો અહીંયા છે અને ઓઠે તમને બી છે એક જાડો પાડો હાથીડો અને એક જાડો પાડો લીમડો. એ યાદ નથી. અચ્છા એ યાદ કાંઈ વાંધો એ ભૂલાઈ ગયું છે. એ આપણું ફર્સ્ટ જે બાલગીત હતું એ એક જાડો પાડો લીમડો અને એક જાડો પાડો હાથીડો 2. કેમ કે પહેલા ધોરણમાં તો વધારે પડતું અત્યારે એ જમાનામાં બી હતું ને અત્યારે બી છે. અત્યારે થોડુંક એજ્યુકેશન વધારે. ત્યારે પહેલા ધોરણમાં કાંઈ નહીં બાળગીત ગાવાના પ્રાર્થના સભા અટેન્ડ કરવાની આપણે સવારમાં એ જ પહેલા ધોરણનું શેડ્યુલ.
અને શીખવામાં તમે કહો 1 થી 10 એકડા આપણે બાલ મંદિરમાં શીખીને આવ્યા હોય. પછી પેલા ધોરણમાં 1 થી 100 આ 1 થી 100 શીખીએ. એમાં કોઈ બાળક ટેલેન્ટેડ હોય તો શીખે, નકર પછી 1 થી કોઈ 50 લગન શીખે, કોઈ 1 થી 20 લગન શીખે. અને એ પેલા ધોરણમાં અને બીજા ધોરણમાં 2 જ વિષય આવતા, ગુજરાતી અને ગણિત, ગુજરાતી અને ગણિત. પછી ત્રીજા ધોરણમાં પર્યાવરણ લગભગ ચાલુ હા, થતું. પર્યાવરણ ત્રીજા જ. અને ચોથા ધોરણમાંથી આપણે હિન્દી. હિન્દી, હા. હા, અત્યારે તો પછી સમાજશાસ્ત્ર, સમાજ વિદ્યા કહેતા, સમાજ વિદ્યા પછી આવતું, ને એમ વિજ્ઞાન ને એમ પછી વધતું જતું. હા, વિજ્ઞાન, સાસી ને સંસ્કૃત ને બધું. એ પછી 8માં હાઈસ્કૂલમાંથી. હા, હાઈસ્કૂલમાં સંસ્કૃત. અત્યારે તો 1 થી 7માં કદાચ આ સંસ્કૃત ને એવું આવી જતું હશે, ખ્યાલ નથી મને બી. ખ્યાલ મને નથી. અને અમે ભણતા ત્યારે 7 ધોરણ હતા, અત્યારે 8મું આવી ગયું છે. હવે ગામમાં 9 થી 12 જ રહ્યું છે. એટલે ત્યારે અમે ભણતા ત્યારે સાહેબ કહેતા કે ભાઈ 8મું ધોરણ અહીંયા થઈ જશે. હા, ત્યારે વાત હા, થઈ. ત્યારે વાત 2000 હમણાં અમે ગયા હતા ને, એટલે સાહેબને પૂછ્યું હતું તો એ કહેતા હતા કે 2011માં 8મું ધોરણ આવ્યું. હા, તો અને આપણે 7માં તો છોડી દીધી હતી નિશાળ. કેમ કે અમારે એવું છે એક ફાયદો બી, અને જે કે જે 95માં જેનો જન્મ થયો હોય ને રાજુભાઈ, તમને બી ખ્યાલ છે. મારો 94 ના એન્ડમાં જ. તમારો 94 ના એન્ડમાં એટલે 95 ગણી લ્યો. 95માં જેનો જન્મ થયો હોય ને એ 5 વર્ષ પૂરા થયા એટલે 2000 પૂરું થઈ ગયું. 2001માં આપણે પહેલામાં ભણતા હોય. મારે એવી રીતે જ. હા, આપણે ઈ હે ને કે હેલું હે કે ભાઈ 2009માં અમે કઈ સાલમાં ઈસવીસનમાં તે ભણતા, તો આપણે યાદ છે કે 2009માં અમે 9માં જ ભણતા હતા. એ એક આપણું બેનિફિટ છે. હા, મારે ઈ જ વસ્તુ છે ને. મારે કે પેલું ધોરણ 2001માં જ ચાલુ થાય છે અને 2007માં 7મું પૂરું. હા, એ તો છે જ. એ તો પછી મારું વિખાણું ગઈ 10માં ફેલ થયો ને. અચ્છા. એટલે બધા ગાડી છે ને રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ. પછી ત્યાંથી આખું વિષય ગઈ. પછી 10માં પહેલી વખત 2010માં પરીક્ષા દીધી, ફેલ થયો. 2011માં દીધી, એમ 2 વિષયમાં ફેલ થયો, તેમાંથી 1માં પાસ થયો અને 1માં ફેલ થયો. અને એ છેટુંથી મને નડ્યું અંગ્રેજીમાં કાચો હતો. એટલે એ બીજી વખત ફેલ થયો ને અંગ્રેજીમાં, ત્યારે પણ હાર નહોતી મેં. એમ થયું કે ભાઈ આપણે શું કહેવાય કે પાસ કરી લેવું. એમ નહીં, પહેલી વખત આલો પાસ, પહેલી વખત ફેલ થયો બરોબર, પણ 2 વિષયમાં જ હું ફેલ થયો બરોબર. પછી બીજી વખત ફેલ થયો ને તો એક જ વિષયમાં ફેલ થયો, પણ એકમાં તો પાસ થયો. એટલે ફેલ નથી થયો, પાસ તો થયો. પછી એક વિષય રહ્યો અંગ્રેજી. પછી ત્રીજી ટ્રાય દીધી ને 2013માં, એમાં પાસ થઈ ગયો. બરોબર. પછી 11મું કર્યું એક્શનલ. અચ્છા. અને એમાં પછી પરીક્ષા દઈને એમાં 6 માસી કઈ દીધી હતી અને 12 માસી બધી દીધી હતી, એમાં પાસ થઈ ગયો. અને પછી 12મું કર્યું. એટલે બધા રીતસરના જ કર્યા હતા એમ ભણવાનું, કાંઈ નાગરદાઈ નથી કરી. હા, નહીં. અને 12માં પછી એક્શનલ કર્યું હતું કે બોર્ડની પરીક્ષા દેવા જવાનું એમ. એટલે 12માં પછી બોર્ડની પરીક્ષા દીધી અને પાછો એક વિષયમાં ફેલ થયો. અચ્છા. ઈ પણ અંગ્રેજી. અચ્છા, છેટ્ટી મતલબ અંગ્રેજી તમને બહુ અઘરું પડ્યું છે. હા, અને એ પછી પાછું હું હાર તો માનવી નથી. મેં પહેલેથી જ જે પ્રાથમિકમાં ભણતો ને ત્યારથી ધારી લીધું હતું ગમે એ થાય 12 પાસ કરવું છે, ગમે એમ કરી 12 પાસ થવું છે. એટલે પછી છેલ્લે 12માં અંગ્રેજી એક વિષય ગયો ને, પાછી બીજી વખત પરીક્ષા દીધી, પાછો ફેલ થયો. પાછી બી? હા, પહેલી વખત દીધી એમાં અંગ્રેજીમાં ફેલ થયો, પાછી દીધી પાછો અંગ્રેજીમાં ફેલ થયો. માર્ક આવ્યા કેટલા હતા મારે? 20 આવ્યા હતા. અને ત્યારે 33 માર્ક. અત્યારે મને ખ્યાલ નથી, કદાચ 35 હોતા હોય કે કેટલા. અત્યારે બી લોકો 35 છે. હા, તો ત્યારે 33 માર્ક પાસ થતા. 33 માર્ક આવે એટલે તમે પાસ. મારે આવ્યા 20. બરોબર. 13 માર્ક ઘટતા હતા. અને હું ગયો રિઝલ્ટ લેવા, અને આપણે આપણા ઉપર ભરોસો હોય ને એટલે હૃદય ધક ધક થતું જ હોય. 90% નેગેટિવ વસ્તુ લઈને જ જવાનું રહે કે ભાઈ અમે પેલા જઈશું, 10% ચાન્સ રહે કે કદાચ જો ઈશ્વરની દયાથી પાસ થાય તો થાય, બાકી અમારે કોઈ ભરવો જ નહીં. એટલે પછી ત્યાં બધા રિઝલ્ટ લેતા હતા. એટલે અમે પાછું શું કરતો, હું જો કે ઘણા એવું કરતા છે કે પેલા બીજાનું રિઝલ્ટ લઈ લેવા દે. એનું શું થયું એટલે હું એમાં વધારે પાસ થયા ને એટલે આપણે થોડીક હિંમત આવી કે ભાઈ પાસ થાય તો ઓલા તો થયા હથવારો. એ ઘણા એ રિઝલ્ટ લીધું ને, એમાંથી 1-2 જણા પાસ થયા અને 7-8 જણા ફેલ થયા હતા. પછી હું ગયો, ઓલો કે તારું કે ક્યાં ને, હું કહું મેં જ લેવાનું કે લે કે અમે વાત જોઈને ઉભા કે બધા એકબીજાનું જોઈને જ પાછા બધા આગળ વધે. હું કેવા થાય ને કે ભાઈ તું અમારી ટોળીમાં આવી ગયો, પાસ વાર આવને એની ટોળીમાં આવી ગયો. એટલે પાછો આવતા વર્ષનું પ્લાનિંગ કરવા છે કે ભાઈ તારે આખા વર્ષે પરીક્ષા દેવાની છે, તો અમારે ભેગો આવજે, કેને દેવાની છે, બરોબર. એટલે એ બધી ચર્ચા અહીંયા થઈ જતી.
એટલે પછી 12માનું પાછું રિઝલ્ટ લેવા ગયો ને એટલે એમાં દીધું સાહેબે એ 20 માર્ક બતાવતા બરોબર 20 માર્ક આપણું પૂરું આપણે ફેર પછી આમ મેં આખું જોયું હું માઈ ગયું ફેલ તો થયા આવે પણ મારો એક નિયમ છે હું આખું જોઈ લઉં એટલે પછી મેં આખું આમ જોયું છેલ્લે ટોટલ ને ના આવે ત્યાં 33 લખ્યા ટોટલમાં 33 લખ્યા હા જે પરીક્ષાનો વિષય આવે કે અંગ્રેજી એના સામે માર્ક આવે ને ત્યાં 20 લખ્યા એટલે ટોટલમાં 33 લખ્યા બરોબર તો હું કહું વચમાં કઈ ગોપલું છે પછી વચમાં બધું જોયું કે આ 13 માર્ક વધારાને ક્યાંથી આવ્યા બરોબર તે ઈ આ બાજુ નોખા શિક્ષક પાસે એટલી લગભગ એની કેપેબિલિટી હોય એની પાસે ઓથોરિટી એટલી ઓથોરિટી હોય કે એ કંઈક 15 થી 20 માર્ક સુધી પોતાના તરફથી આપી શકે બરોબર અને એમાં એ સરે જે અમારા સર હતા જે 12મા ધોરણમાં એને 13 માર્ક મને આપી દીધા બરોબર અને એને લીધે 20 ને 13 33 થઈ ગયા અને એટલે 33 મેં એ બધું જોયું પણ એવું મારા એને થયું હતું પહેલી વખત બોર્ડની પરીક્ષા બરોબર એટલે હું વિચારવા પડી ગયું હું છે હું પાછું એવું કઈ એમ એટલું બધું અંગ્રેજી ફાવે ને અંગ્રેજીમાં દાખવું હોય બધું એટલે એઠે એવો કે મને ટપો પડે ને એટલે મને મારા ઉપર તો ભરવા હતો જ નહીં એટલે પછી હું વિચારવા પડી ગયો તા ઓલા છોકરા જાય કેટલા શું થયું હોય કે આમ કેમ થયું હું એ જ વિચાર કરું એ જ વિચાર કરે પછી હોય બધા એવા હરખા જ બધા પછી એની યારે નહોતું થયું એવું કઈ અને અમે એ પછી જ્યારે ખ્યાલ પડ્યો ને ત્યારે એવી રીતે થયું હતું કે છોકરા કહેતા એ કે વધીને સાહેબ કે 5 થી 7 માર્ક આપે વધીને કદાચ 10 આપે કે બરોબર 10 થી વધારે મેં કોઈને જોઈએ નથી આપતા એ બરોબર 13 માર્ક કોઈને ના આપે તે પછી હું આ રિઝલ્ટ લઈ અને સાહેબને બતાવ્યું હું કે આને ફેસલો થવો જ જોઈએ કે શું છે આપણે આવતા વર્ષનું ખબર પડે ને કે પાછી દેવાની છે કે નહીં એટલે પછી સાહેબ પાસે ગયો અને સાહેબે જોયું અને સાહેબ આ જોવો તો આમાં શું છે હું પાસ છો કે ફેલ છો અને સૌ તો કેવી રીતે પાસ છો તેને જોયું તો કે ભાઈ તું પાસ છે હું કઈ રીતે તો કે કવિ નામ હતું 13 માર્ક વધારે દઈ દીધા બરોબર એટલે એ કે ચડાવ પાસ થયો હતો હું સારું પાસ તો થયો બરોબર અને 12 પાસ આપણું કમ્પ્લીટ થઈ ગયું અને ત્યાંથી ઓલા બધા છોટા હતા ને એ જોઈએ એ એટલે તારે કે તને તો 13 માર્ક આવી દીધા કે તારે તો આમ ને હું કે એમ જો લાગવા ગોઈ જાય નોરી આપણે થોડું કઈ નવડી કરવાની હોય હું કે લાગવા ગોઈ જાય પછી એ બધું આખું પાવર થોડી વાર ગયો ઘડી બેઠા અને પછી મોજમાં આવી ગઈ ગાડી પછી તો હું ટેન્શન નહીં પછી બધા જેને આવે એનો રિઝલ્ટ જોઈએ આરામથી બેઠા હું થયું ભાઈ તારે હું થયું એટલે એમ કરીને 12 પાસ કરી લીધું પછી કોલેજમાં ફોર્મ ભર્યો હતો ને એક દિવસ ભણવા ગયો હતો ને એ પણ એક જ પીરિયડ ભર્યો હતો ને પછી કોલેજમાંથી ઉઠી ગયો બરોબર કોલેજ પછી ના ગઈ કોલેજ કરી ને પછી કેપેસિટી આખી છે ને પરિસ્થિતિ બહુ બગડી ગઈ હતી હા ના એ તો મને બી ખ્યાલ છે હા એટલે એનો આખો વિડિયો મેં ઓલરેડી તમને આખી સિરીઝમાં તમને ખબર પડી ગઈ છે મેં જે કેવી રીતે પરિસ્થિતિ થઈ ગઈ હતી રાજુભાઈની પરિસ્થિતિ રાજુભાઈ બહુ કપરા સમયમાંથી પહેલા એક તો રાજુભાઈ અમારી સામે રહેતા ને ત્યારે અમે અનગિનિત એવા કિસ્સા હે બહુ એવી મોજ કરી અમે રમતા રાજુભાઈને બે ને ગીલી દંડા યાદ હોય તો રાજુ ગીલી દંડા પછી ઓલા ગેડી દડો ગેડી દડો અને ગીલી દંડામાં ભાઈ એક વખત ગીલી મારી અને લાગી આંખથી થોડીક એવી રહી ગઈ સારું થયું આંખમાં કાંઈ થયું નહીં એટલે એવા બહુ અમારા એવા કિસ્સા હે અને હું ઉપરથી વિડીયો બતાવી કે ક્યાં અમારે અને ત્યાં હું વાઈડ હતી અમારે ત્યારે વંડી ને એવું કઈ પાકી વંડી હતી મારે પછી થઈ થોડા ટાઈમ પછી પહેલા તો અમારે બી એવું જ હતું કાંટાની વાડ થોડા ટાઈમ પછી વંડી ને એવું બધું એટલે ઈ જો કે ઈ સમયમાં જ થઈ હતી અને પછી એને પતરાની ડેલી હતી ને પાકી વંડી હતી ને અમારે કાંટાના વાડા ત્યારે જે ફર્યું હોય ને એનું દિવાલ ન હોય કાંટાના ઝરડા નાખેલા હોય વાડ એવું બધાય એવું જ હતું ત્યારે રઘુવીરપરામાં બધે એ જ હતું અને લાકડાનો દરવાજો આપણે તમે દરવાજો કે ને અમે ડેલી કહેતા નાનું હોય એવડી એટલે એને ડેલી કહેતા એ લાકડાની આખી બનાવેલી હોય એ પણ હાથેથી ને એવી રીતે બધા બે ચાર આડા એક આમાં લાડુ લાકડો એક આમ 4 ફૂટની ગણો અત્યારનો ગણો 4 ફૂટની ઓરસ ચોરસ આપણે ગણીએ લંબચોરસ એવી હોય કે ભાઈ 4 ફૂટ પોડી હોય તો
4 ફૂટ લાંબી એવી બધી ઓરસ ચોરસ હા. ડેલી કે આપણે અત્યારની જ આપીએ કે બધી કયો બે લાકડા આડા ને બે લાકડા આમ આડા હમ. અને પછી એમ ત્યાં ભેગા થતા હોય ત્યાં હિંદરીએથી કે બાંધી આ દે દોરી અને બાંધી. વયમાં આખા છે ને કાંટા ને ઓલો જરડા અથવા તો કઈ પાટિયા કે ફિટ કરી દે એટલે ઈ થઈ ગઈ એમ ડેલી બરાબર એટલે એવી રીતે હતું અને પરિસ્થિતિ હવે નબળી ત્યારે અમારે કરિયાણાની તો મને બહુ યાદ નથી પણ હું બહુ નાનો હોય છું ત્યારે અમે કરિયાણાની દુકાન પણ આ જે ઘર અમે હું બતાવીશ ત્યાં અમે કરિયાણાની દુકાન પણ હતી પણ પછી જાજો સમય બહુ હાલી નહીં એટલે બંધ પણ કરી દીધી હતી અને એક વખત અત્યારે તો ત્યાં મકાન રાજુભાઈ બની ગયા ગરબી ચોકથી આ બાજુ પાણીનો ઓલો કાળો ટાંકો અત્યારે ત્યારે ટાંકો નતો ત્યારે ઓલી ડંકી હતી જૂની ડંકી આપણી સિંચવાની લોખંડની ત્યાં ગરબી ચોકમાં આ ગરબી ચોક અત્યારે આપણે ધમભાઈનું ઘર છે ને હા. એની બાજુમાં કાળો ટાંકો ક્યાં હતો તો હા 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 ત્યાં અત્યારે મકાન ત્યાં ભાઈ આપણે ભાઈ મકાન મકાન બની ગયા ત્યારે ઓપન પ્લોટ હતો ત્યાં ડંકી હતી હા ત્યાં અને ભાઈ અમે રાજુભાઈ રિસેસમાં છૂટ્યા બપોરે પાણી પીવા ભાઈ ને ઉભા રહ્યા અને હું ડંકી હીચતો હતો રાજુભાઈનો હાથ હતો ને રાજુભાઈને આંગળી ત્યારે ઈ મને યાદ રાજુભાઈને આંગળીમાં તમને લાગી ગયું હતું ચુંદાઈ નહીં ગયું હોય પણ લાગી કેમ કે હું ડંકી હીચતો હતો ને તમે ત્યારે હાથ રાખીને પાણી પીતા હતા એટલે ડંકી આંગળી તમારી લાગી ગયું હતું તમને આંગળીમાં ત્યારે બી ઈ મને યાદ નથી અત્યારે કેમ કે અમે બાળપણના એવા કિસ્સા હે ને કે બહુ એટલે બહુ અનગિનિત છે યાદ રાખવા અઘરા થઈ જાય રાજુભા અત્યારે નોટ પેન લઈને બેસીએ તો યાદ આવીને લખાય કેટલા જાય કે કેટલા ભૂલાઈ જાય તમને બી યાદ નથી ને મને બી યાદ નથી એક વખત મને યાદ છે કે આપણે ત્યારે લગભગ બીજું ભણતા આ બાજુના જે ઓલા બે રૂમ ની દિવાલ વચ્ચેની કાઢી નાખી હા, હતી. કાઢી અને બે મેડમ આપણે ભણાવતા એક સુશીલા મોટી ઉંમરના હા, હતા હા. અને એક અત્યારે જે છે મંજુબેન હા મંજુબેન નહીં અલ્પાબેન અલ્પાબેન એ તો હા આવ્યા હતા અલ્પાબેન અલ્પાબેન એ બે ત્યારે આપણને ભણાવતા હમ. અને જે ઈ વચ્ચે વચ્ચેની દિવાલ કાઢેલી છે આ બાજુના જે હામાં બે હતા ને જે હા વચ્ચે બે આ પેલા હતી પછી કાઢી નાખી હતી હા એટલે આ બાજુનું જે હતા ને ત્યાં આપણે બીજું ધોરણ ભણતા અને એ બે મેડમ આપણને ભણાવતા બે મેડમ હા એટલે ત્યારે ઈ જે સમયે આપણે ખબર હોય તો ત્યારે કોઈ એક એવું થઈ ગયું કે રિસેસ પૂરી થઈ ગઈ હતી કે એવો કોઈક સમય હતો કે ત્યારે મેડમ નહોતા હમ અને છોકરા બધા હવાની રીતે મજાક મસ્તી ને બધું ચાલુ કરી દીધું હતું હા. ત્યારે હું બહાર નીકળી ગયો હતો હમ. અને કે બધા મજાક મસ્તી કરતા થોડાક છોકરા બહાર નીકળે તેમાં હું નીકળી ગયો અને બીજા બધા અંદર હતા એટલે પછી હું આમ અંદર જવા ગયો ને તો મેં આમ ઓલે એક છોકરો હતો એની અંદરથી દરવાજો દઈ દીધો બરોબર એટલે મેં પછી આમ ધક્કો મારીને પછી આમ ખોલવા ગયો ને થોડો ખુલ્લો મેં આમ કરે આમ હાથ રહી ગયો અને એની પાસે ધક્કો માર્યો ને મારી એક આંગળી આવી ગઈ હા પછી હું મેં રાડો રાડ થઈ ગયો ને રોવા માંડ્યો ને તો પછી માન ઓલે ખોલી ને તો આંગળી હાવ ચૂંદો થઈ ગઈ હતી અને આ જે નખ છે એ આખો ખોટો પડી ગયો હતો આ ડાબા હાથની હા હતા ને આ ડાબા હાથની આ નખ છે ને એ ખોટો પડી ગયો હતો અને પછી એટલે એ નખ નીકળી ગયો થોડાક દિવસ પછી એની પાસે નવો નખ અહીંયા આવ્યો હતો ત્યારે ચૂંદો થઈ ગઈ હતી રાડો રાડ થયો હતો અને પછી એ છોકરાને બેને માર્યા હતા સર્વિસ કરી દીધી હતી એટલે એવા કિસ્સા તો અમે ઝીણકા હતા બહુ અનગિનિત કિસ્સા હે એમાં મેં તો લગભગ સમજી ગયો ને કે મજાક મસ્તી બાંધણા ટૂંકમાં હા, બહુ. હા, એમાં જ વધારે સમય કાઢ્યો અને મજાક મસ્તી તો પહેલા જ રાજુભાઈ ને નામ પડવાની બહુ ટેવ છે અત્યારે હોય કે ના હોય ખબર નથી ત્યારે તો બહુ હતી એકાદો કિસ્સો કયો તમે એવું નામ પડવાની ઈ વળી પાછા મારા અત્યારે જે ફ્રેન્ડ સર્કલ છે એ જોઈ જાય તો કેમ કે અત્યારે લગભગ ને કેટલાક ની ઘરે છોકરા થઈ ગયા મારી ઘરે જ છે એ બધાને જો કે ને તો અમે કેટલાક ને પાછું ખોટું લાગી જાય એટલે હા નામ એ પાડતો બધાને કેમ કે મારે પહેલાથી જ નિયમ નાનો હતો ને એટલે એક જ મજાક મસ્તી 24 કલાક મજાક મસ્તી એમ એટલે પછી કોકને કંટાળો આવવાનો છે ને આપણે સિરિયસ રહેવું પોહાય અને ઈ હાટું હું શરૂઆતના જે મોનિટર બધા બેઠા ને બરોબર અત્યારે જે કેટલાક છે બે ત્રણ એવા કે જોતા છે તને ખ્યાલ આવી જાય બરોબર એને આખું બધું આમ સિરિયસ ને ગંભીરતાથી ને આમ ટૂંકમાં આમ મોટું માણસ ન થઈ ગયો એ રીતનું આખું રહેવાનું અને બહુ સમજદાર હોય ને એ રીતે અને મારે એમ મજાક મસ્તી એટલે ટોપ 5 માં હું હતો એટલે જે સૌથી હોશિયાર હોય એ આગળ બેસતા પછી એનાથી જે ઓછા હોય એમ પાછળ એવી રીતે લાઈન થતી અને હાવ છેલ્લે જેને સૌથી ઓછું આવડતું હોય હાવ છેલ્લે બેસતા અને મને છે ને જે આ બધે હોશિયારો વધારે કેટલાક મોનિટરો થઈ ગયા હતા ને એને થોડુંક વધારે ઓલો ઘમંડ થોડોક આવી ગયો તો થોડાક સિરિયસ રહેતા એટલે મને ન મજા આવે હું એ માટે હાવ છેલ્લે બેસતો બધા જે ઓછું આવડતું હોય ને એની પાસે
કેમ કે ન્યા પછી એને એટલું આવડતું ન એટલે એને કઈ ટેન્શન ન હોય ભણવાની અને ન્યા પછી એટલે છેટે છે ને એટલા છોકરા આગળ બેઠા ને એટલે બેનની નજર ન પડે બહુ બેનની કે સરની કે બરોબર કે જ્યાં પાછળ હું હાલે છે અને ન્યા બેસી અને મજાક મસ્તી કરવાની બેન કે સાહેબ ન હોય ત્યાં સુધી તો હાવ છૂટ ખુલ્લેઆમ થતી પણ જ્યારે ભણાવતા હોય ને ત્યારે ઈ એનું બુકમાં જોઈને જ્યારે ભણાવતા હોય ને ત્યાં સુધી તો પાછળ ઢીંગા બસી જ હાલતી હોય મારે અને છેલ્લે વાળાને આગળ વાળાને તો હેરાન કરતો જ એને તો છત્રીનો આંકડો જ હતો પહેલાથી છેલ્લે વાળા જેનો ભાઈ બેસતો ને એને હેરાન કરતો વચ્ચે વાળાને કેટલાકને હેરાન કરતો અને આમ બધા નામ પાડી દીધા હતા લગભગના એ અમારા ક્લાસમાં બધાને લગભગના નામ જ હતા અત્યારે હજી એક બે જણાના નામ એને નામથી બોલાવે. હા અને એમાં મારું નામ લગભગ કોઈ કઈ નતું પાડ્યું મને એવો ખ્યાલ છે ત્યાં સુધી કદાચ તમને ખ્યાલ હોય તો તમારું નામ તો બહુ નથી ખબર. હા મારું નામ લગભગ કોઈ નતું પાડ્યું મેં લગભગ ના પાડી નાખ્યા લગભગ ની બધાની મસ્તી કરવાની અરે ના પાડી દઉં છે કેટલાક હું તમને એવા મિત્ર જો મળશે ને આવશે વિડીયોમાં તો એને પછી જણાવી એને મને ન્યા સુધી કહી દીધું ભાઈ તું મને હવે બોલાવતો નહીં હું ઈ વસ્તુ બનશે નહીં ખુલ્લે આવે એમ દાદાગીરી મજાક મસ્તી થાય ને બોલાવવાની થાય બરોબર પછી ચાલુ ક્લાસે હું અવાજ બીજો કરી અને ખીચકાવાનો કા પછી અવાજ કાઢવાનો નહીં ઈ છોકરો આપણે સામે જોવે એટલે એને આમ હોઠ હલાવીને કહી દેવાનું બરોબર એનું નામ કહી દેવાનું એટલે એ હોઠ ઉપરથી સમજી લે કે આનું નામ બગાડે અને પછી ગરમ થાય એક દિવસ ખાલી નથી ગયો કે મેં પાઠા ન ખાધા. અને વધારે પડતા ભાઈ રાજુભાઈ ભનુ સાહેબ અત્યારે રિટાયર થઈ ગયા પણ એના બહુ પાઠા ખાતા એટલે ભનુ સાહેબના પાઠા રાજુએ બહુ ખાધા મેં બી ખાધા એવું નથી થોડોક વાયડા તો અમે બે હતા પણ ભણવામાં થોડુંક મારું સિરિયસ થોડુંક હોય અને હું સ્કૂલની અંદર હું ઓછા તોફાન કરતો રિસેસ હોય એવું હોય ત્યારે બહુ કરતો અને સ્કૂલની ચાવી મારી પાસે હોય એટલે હું ખોલું સ્કૂલ એટલે સાહેબને બધા 11:30 વાગે આવે ત્યારે અમારી સ્કૂલ 11 થી 5 ની હતી રાજુ અત્યારે મોર્નિંગ 12 વાગે એક રિસેસ પડતો ને અત્યારે બે શિફ્ટ થઈ ગઈ છે કે સવારે 8 થી 12 અને બપોરે 1 થી 5 ત્યારે આપણે એક જ શિફ્ટ હતી 11 થી 5 ની તો અમે સવારે 9:30 વાગે કે 10 વાગે વયા જઈએ ડેલો ઓપન કરી આપણે સાફ સફાઈ આ તે ત્યારની મજા એક અલગ હતી ને. હા એટલે વૃક્ષારોપણ બી અમે જાજુ બધું કર્યું